આવા સંતોને આપણે ક્યારે જમાડીશું? આવા સંતો મહાપુરુષોનો આગતા સ્વાગતા ક્યારે કરી? એમના કપારે ચોલ્લો ક્યારે કરીશું? સંતોનું તો કેવું છે, ઉભાસો બોલે નહીં, બેઠે ના કહ્યું આવ, સુતાસો જાગે નહીં, કિનકો લાગુ મેં પાય. હિન્દુઓના ભગવાન ઉભા છે, બૌદ્ધના ભગવાન પલોઠી વારીને બેઠા છે, મુસલમાનોના ભગવાન કબરમાં ઊંઘી ગયા છે. ઉભાસો બોલે નહીં, કહ્યું જ નહીં આવો એવું, બેઠા તો બોલ્યા જ નહીં. જે ઊંઘી ગયા છે એ તો જાગ્યા જ નહીં. હવે કોને લાગુ પાય? અને એટલે જ સંતોએ કહ્યું, મનસા માલણ જીરે ગોરખ, જાગતા નર સેવ, જાગતા નર સેવ તને મળે નિરંજન દેવ. કેવા સેવાના કયા છે? અહીં બે પ્રકારના છે, એક જાગતા અને એક ઊંઘતા. હવે આપણો કયા નંબર આવે છે એ તપાસ કરી લેવાની જરૂર છે. આવા સંતમાં પુરુષોને બોલાય, આ કોણ કરે? તમે જુઓ, આ સમાજ સેવા તમે કેટલી બધી સરસ છે. આ કમાણી, હા, કઈક હગવાનું કઈક વ્યવહારનું કાર્ય કર્યું હોય, કોઈ 50,000 રૂપિયા ચોલ્લોય કરે, આમાં કોણ લખાવે? મેલુરામ મહારાજ કોકે આલ્યું 5 લીટર દૂધે 1 કિલો વાપર જેવું કહ્યું કોઈ ના કે? તો આ મહીસાગરમાં રેડી આવે. પણ આવા સંતો જયારે આયા હોય ત્યાં ના લે, તો આ નહીં પીવે એવા, કોઈ નહીં ખાય એવા, તો આ જઈને રેડી આવે. અને આ ગત ગંગા છે, આ બધી આ ગત ગંગા છે. 5 લીટર એક ગોરસી અહીં ચઢાઈ જ જુઓ, પણ ના ચઢાવે, ડેરીએ ઓછું થાય. એ તો પહેલી ટંકની લેન જાય છે, એ તો પેલા ડેરી વાળાએ ના પાડી એટલે અંબાલાલ લેન જાય, તોય ના રેડવા જાય. શું તમે સમજો? પેલા ડેરી વાળાએ કહ્યું 2-3 ટંકોનું લાવવું નહીં, કરોટું કહેવાય ને, એટલે આવે તો રેડી આવે. પણ આવું જયારે પરમાર્થથી જયારે કાર્ય હોય ત્યારે તમે આવી એકાદ ગોરસી જો ચઢાવો ને, અહીંયા આગળ આવા સંતમાં પુરુષોને તમે આપો, અહીંયા આગળ તમારું ક્યારે વ્યર્થ જતું નથી. પણ શીખવાડે કોણ? કુવામાં હોય તાર અવાડામાં આવે ને, કુવામાં જો ના હોય તો અવાડામાં પણ આવતું નથી. આ ઉત્તમ કાર્ય છે, ઉત્તમ કાર્ય. એવું કહેવાય છે, આગ લગી આકાશ મેં જલ જલ પડે અંગાર, સંત ના હોત સંસારમાં તો જલી મરત સંસાર. હા, તમે જુઓ, આ ગામના એક આગેવાન અમારે જે વાડીમાં જમવા ગયા આગળ ભેગા થયા, આપણે ખોડા કાકા, આ ગામના આગેવાન છે, જેમને આ ગામની અંદર પોતાની કમાણીનો કેટલો રૂપિયો ઠાલવ્યો. હા, ગામની શોભા એમને નહીં દેખાતી અંબાલા. એ તો આવો કોઈ મહાન પુરુષ પાક્યો, એ તો છુપું રતન કહેવાય. હા, ગામમાં કોઈને ઈચ્છા થાય તો સેવા કરજો એમને, ભાગોર બેહાડીને એમને તિલક વંદન કરીને આરતી ઉતારજો. આવી મૂર્તિઓની હોય, મારા બેટા થપ્પીઓ કરે પણ ના વાપરે. કંજૂસ નું ધન ક્યારે કામમાં ના આવે. તારે કંજૂસ નહીં, એ તો તમે જાણો છો ને, કીડીઓની કમાણી તેતરા ખાય અને ખાવાના જ છે ને. હવે વિચારો કોણ ખાય છે? ઘોડા કાકાએ બહુ સરસ વાત કરી કે આ ગામની અંદર ભગત, મને એમ થયું ગામ માટે કોણ કરશે? અને ખાલી એક નાત માટે નહીં કે છે, 18 નાત મારા ગામની. હા, પણ આવા દિલ જેનો હૃદય વિશાળ હોય એમનો આવા હિંમત ચાલે, ને તો ચાલે. તમે જુઓ, આવા ગામની અંદર પણ રતન પાકેલો હોય, આ તો આપણને દેખાય નહીં અંબાલાલ. હા, પણ એવા રતનની જયારે કોઈ આવે, એમણે મને બહુ સરસ વાત કરી. ભારત પાકિસ્તાન જયારે જુદું પડ્યું ત્યાં 33 કરોડ ભારતની વસ્તી હતી, આજે 1.5 કરોડ છે, 1.5 અબજ છે કે આ ચમનો જીવ છે બધા કે તો રહેશે અંબાલાલ. બહુ સરસ એમને વાતચીત કરી. પણ તમે જુઓ, આવા ગામના એક આગેવાનને ગામની ચિંતા છે. કંઈકની પાસે અઢળક સંપત્તિ છે, વિઠ્ઠલ મહારાજ ઉભરાઈને નેચે જાય છે, પણ આવું નહીં વિચારતા.
અને ના વિચારે ને આવું જે ના વિચારે ને એ ગમે તો જશે. ચાર ધામની જાત્રા કરે ને તો એકડા વગરનો મેડા જેવું છે. પોતાના વતનની જેને કિંમત ના હોય, જે ગામમાં ઉછરીને મોટા થયા, જે ભૂમિમાં આપણે લખોટીઓ રમતા હતા અંબાલાલ, હે આ રોઢા ભાગ્યા અને ભૂલી જવાય? એવું હોવું જોઈએ જીવનમાં. અમારા મેલુરામ મહારાજે કહ્યું, આવા સંતોને ભેગા કર્યા. અમારે ખોડા કાકાની ગદગદ છાતી ભૂલી ગઈ. હા, અહવારી ગયા કે આવા સંતો મારા ગામમાં હોય ક્યાંથી? લો, કોણ બોલાવે, કોણ ખર્ચો કરે, કોની છાતી ફૂલે? હે હા, ઘણા ખરા તો જુઓ ને, નવું ટ્રેક્ટર પાડોશી લાવે અને એનો પાડોશી પેલા હેતે રાહુસ કરવા ડીઝલ બારે નવું ટ્રેક્ટર લાવે, ત્યાં પેલો પાડોશી જીવ બારે. બારે તો બે, પેલા ડીઝલ બારે રાહુસ કરે અને પેલો પાડોશી જીવ બારે. બોલો, એ પડ્યો બારે. નવા ટ્રેક્ટર લાવે હોય તગડા થાય, મારે નરિયો બદલીને ધાબા વાળો કરે, તાર પેલો ધાબા વાળું હોય તાર નરિયો વાળામાં આવે. પડ્યો હુકાય વિઠ્ઠલ. હુકાય કે ના હુકાય? હુકાવાની જરૂર નથી. કોકદાડી એવો મારી આલશે કે ના મારી આલે, પણ ના વિચારે આવું. અને વિચારવાની શક્તિ જેના પાસે હોય એ તો આવા સંતોની પાસે જાય ને તારે એને આવા વિચારવાની શક્તિ આવે, બાકી કઈથી આવે? હે હા, એટલે કહ્યું ભાષો બોલે નહીં, બેઠે ના કહ્યું આવ. એક વખત માથું નમાય તો જુઓ, જો તમને મોઢે નાખે તો મને કહેજો. પેલા તો આગળ ગમે તેવું કરીને જાવ તોય તો કોઈ બોલે એવું નહીં. હા, તો કોઈ તમને ટકોર કરવા વાળું નહીં. અને જો નહીં ટકોર કરવા વાળું તો મોટા મોટા મેરા ભરાય છે અને તો મોટા મોટા ખર્ચા થાય છે. અહીં કહેવા વાળું છે કોક કે નહીં? અહીં તમારું કોક ધોન રાખવા વાળું છે. અને એટલે આ સંત મહાપુરુષોના સાનિધ્યમાં જયારે આપણે બેઠા, આ તો એક એક રતન છે. અમારે મેલુરામ મહારાજે કહ્યું, જોરી ખંચેરો થા ખબર પડે. એ તો આ ખંચેરવા ના દીધીમાં મળે. હા, કે બધી ના ખંચેરાય કઈ. બોલ, હા, આ જોરી ભરી ભરીને આયા છે, અમાર રતન ભરેલો પડ્યો. અને એક જોરી તો કદાચ ખંચેરે છે ને, હા વિઠ્ઠલ મહારાજ ત્યારે ન્યાલ થઈ જાય. એવા જીવન મુક્ત પુરુષો તમે જુઓ, જેમનામાં હૃદયની અંદર કેવી ભાવનાઓ લઈને આવ્યા છે. હે હા, આ કે ખાવા કોઈ આયા છે એવું નહીં રમણભાઈ. જેમની ભાવના આમંત્રણ ને મોન આપીને આવેલા મહાન પુરુષો છે. આ ગામના પણ આગેવાનો તમે જો, ગામના મિત્રો બધા કેવા આવીને બેઠા છે. કઈક ગામમાં તમે જઈએ તે ફરિયા વાળા જ હોય, બીજા કોઈ આવે જ નહીં. પણ આ ગામ પણ એટલું ધાર્મિક છે. ગામની પ્રજા એટલી પણ ધાર્મિક છે, જેના જીવનની અંદર કઈક ધર્મ જેવું કઈક છે. અને તમારા જીવનમાં ધર્મ સિવાય બીજું કશું આવવાનું નથી. રાજા રાવણની દશા તમે જુઓ કેવી થઈ. હે અઢળક સંપત્તિનો માલિક હતો, છતાં એનું મોત કેવી જગ્યાએ આવ્યું. અઢળક આખી લંકા હોનાની હતી કે નહીં? હારું, તારે થોડું જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. ધ્યાન એટલું રાખજો, આયા છો તો કંઈક લઈને જજો, મૂકવા જેવું લાગે કંઈક મૂકીને જજો. પણ મહેરબાની કરીને બે હાથ જોડીને કહું છું, તમારો જૂનો પડી મેલી કોઈનો નવો ના પહેરી જતા, એનું ધ્યાન રાખજો. નહીં? સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ, અલખ ધણી રામદેવજી મહારાજ. હરે કાયા નિર્મળ થઈ જા સંતોના સંગમાં. કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. સંતોના સંગમાં
નિર્મળ થઈ જાય સંતોના સંગમાં સંતોના સંગ મને ભક્તિના રંગમાં 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 કાયા નિર્ભર થઈ જાય સંતોના સંગ કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં અડસઠ તીરથની યાત્રાઓ થાય છે 68 તીરથની યાત્રાઓ થાય છે એનું દ્વાર ખુલી જાય સંતોના સંગમાં મુક્તિનું દ્વાર ખુલી જાય સંતોના સંગમાં કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં જ્ઞાન રૂપી ગંગાના નિર્મળ જળમાં જ્ઞાન રૂપી ગંગાના નિર્મળ જળમાં જીવડો શુદ્ધ બની જાય સંતોના સંગમાં જીવડો સુખ બની જાય સંતોના સંગમાં દેવ અને દેવીઓ વેરે છે ફૂલડા દેવ અને દેવીઓ રે છે ફૂલડા ખંડના નાવા લેવા સંતોના સંગમાં અખંડના લાવા લેવા સંતોના સંગમાં કાલિદાસ અવતાર સફળ થઈ જાય છે કાલિદાસ અવતાર સફળ થઈ જાય છે એકતાનો ઢંઢેરો પિતા સંતોના સંગમાં એકતાનો ઢંઢેરો પિતા સંતોના સંગમાં એકતાનો ઢંઢેરો પિતા સંતોના સંગમાં એકતાનો ઢંઢેરો પિતા છે એ આલી મુવાલી નથી અને આજકાલનું નહીં પાછું
તમે નતા તે પહેલાય તમારું નામ હતું. તમે નતા તારે તમારું નામ હતું અને તમે નહીં હોય તારે એ નામ હશે. પણ આપણને ખબર નથી કે આ નામ મારું છે એવું. એ તમને ક્યારે ખબર પડી કે એવો કોઈ સદગુરુ જ્યારે આપણને મળ્યો તારે એમને ઓળખાણ પડાય આ નામ મારું છે, આ નામ મારું છે. બાકી આપણે તો જતા હોય ને તોય આપણે પાછો વળીને જોઈએ એટલે નહીં આપણને બોલાવતા, પણ આપણને એમ હોય આપણું નામ હશે એવું. પાછા હવે પાછું વળીને જોવે કેટલાય ઠોકયા કુટર લઈને. વિઠ્ઠલ મહારાજ બોલો. એક છોકરી બાઇક લઈને જતી હતી, પેલું કૂટી લઈને. તે છોકરો સામે મળ્યો. તે છોકરો કે ભેંસ 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 કે તું ભેંસ કે તું ગધાડો કે તું આમ છે અને આગળ ભેંસમાં ઠોકાયો. પેલો એમ કે છે કે આગળ ભેંસ છે એમ. તાર પેલો એવું સમજે છે કે મને ભેંસ કે છે. હલા જોવો તો ખરા ઈશારો શું કે છે એ કેવા પેલા જવાબ આલવા રહે તો લગીને આગળ રમણ થાય કે ના થાય. અહીં કોઈ કોઈનામાં લઈ જવા ફરતા નહીં. બસ એક ઈશારો આપણી બુદ્ધિથી આપણી એમ કે જ્ઞાનથી આ આપણે જ્યારે વિચારીએ તાર આ બાબત આપણા હાથમાં. પણ એ ક્યારે આવે? એ કોણ વિચારે આવું? તો અહીં કયું છે એ માણસ જાત હશે તે સતપદ ને નિર્ધાર છે. 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 એ શું છે પરનું શું છે મારું તે વિચાર છે. શું છે એ માણસ જાત હશે તે સતપદ ને નિર્ધાર છે. માણસ જાત હશે તે સતપદ ને નિર્ધાર છે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ નિર્ધાર છે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ નિર્ધાર છે. માણસ જાત હશે તે. જાત એટલે જાતનો જો માણસ હશે તો વિચારશે. મિથ્યા ત્યાગી ને અવિનાશી માણસે મિથ્યા માણસ જાતનો જો માણસ હશે તો વિચારશે આમાં હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છું. અને જો માણસ જાતનો માણસ નહીં હોય રમણભાઈ
લગન આપણે લગન બે પ્રકારે થાય. ધર્મના નિયમ પ્રમાણે જો લગન થાય તો એને ધર્મ પત્ની કહેવાય. સમાજના નિયમ પ્રમાણે ધર્મના નિયમ પ્રમાણે જો લગન થાય તો એને ધર્મ પત્ની કહેવાય. અને ધર્મ પ્રમાણે જો એ લગન ના થાય, પત્ની ખાલી કહેવાય અને ધર્મ પત્ની ના કહેવાય. હા, આપણે ધર્મ પત્ની બનવાનું. શું બનવાનું? ખાલી પત્ની નહીં, ધર્મ પત્ની બનવાનું. એટલે નાહાનાશ નહીં કરવાની. હારું દેખાય એટલે લે નાહી જવાનું એવું નહીં. આ ધર્મ પત્ની બનવાનું. ધર્મ પત્ની. હારી મિલકત જોઈને આ નાઠા, હારું દેવ રૂપ જોઈને આ નાઠા, કઈ જઈને જવાબ આલશો? એક દાડે એનો જવાબ આલવો પડશે. હા, અને હકદાર કોણ થાય? ધર્મ પત્ની નો હક લાગે. કેનો લાગે? હા, કોર્ટમાં જજો કોક દાડ ખબર પડે. એટલે ધર્મ પત્ની એને કહેવાય. ધર્મ પ્રમાણે જે લગ્ન કરે, ધર્મના નિયમ પ્રમાણે જે લગ્ન કરે, અગ્નિની સાક્ષીએ જે હાથ ઝાલે. ખાલી લખી લીધું એટલે બસ પતી ગયું, એને ધર્મ પત્ની ના કહેવાય. કહેવાય ખરા, વ્યવહાર બધા થાય, પણ ધર્મ પત્ની પ્રત્યેના, ધર્મ પ્રત્યેના એના હક ના લાગે. મારા આ બધા નિયમ પાડ્યા છે બહાર, જોકે જે કઈક હોય, પણ અહીંયા નિયમ શાસ્ત્રોના મત પ્રમાણે, સંતોના મત પ્રમાણે એ તો જ થાય. ધર્મ પત્ની ત્યારે બને કે ધર્મ પ્રમાણે લગ્ન કરે તો. અહીંયા એ પણ એવું છે, માણસ જાત હશે, જાતનો જો માણસ હશે તો વિચારશે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ માણશે. મિથ્યા એટલે ખોટું. મિથ્યા એટલે ખોટું. ચલો, દારૂ પીવાથી શરીર બગડે, દારૂ પીવાથી ઇજ્જત જાય, દારૂ પીવાથી મિલકત ભેલાઈ જાય, દારૂ પીવાથી મોટો નુકસાન જાય. આવું માણસ જો હોય તો વિચારે, અને માણસ ના હોય તો ના વિચારે. અને જો ચાલુ રાખતો હોય તો સમજી લેવું કે જાતનો માણસ નથી, ખાલી માણસ છે. જાતનો માણસ નહીં, ખાલી એ માણસ કેવા પૂરતો માણસ, બાકી જાતનો માણસ નહીં. જાતનો માણસ તો તારે કહેવાય ખોટું હોય અને છતાં જો ખોટું કરતો હોય અને જો ના વિચારતો હોય તો એને માણસ કહેવાતો નથી. આ આપણે ડોંગર કરીએ એટલે ભાઈ બધી ડોંગર હોય એના કરતા એક ડોંગર ઊંચી દેખાતી હોય. તમે જોઈએ છે, આખી ડોંગરનું ખેતર હોય એમ કમ્પ્લીટ હોય એમ આટલી આવી ગઈ હોય, પણ એક ડોંગરમાં એવી છે ઊંચી દેખાતી હોય અને ઘટાડોળ દેખાતી હોય. એમ કેવી દેખાય? ઘટાડોળ આમ દેખાતી હોય. આપણને આમ લેખા સમજે છે કે આ ડોંગર છે એવું. અરે ચલો ને, એને પાકવાઈ દીધી આપણે, એ પાકવા દીધી, પણ આ જે બધા કરતા જુદી દેખાતી હોય ને એને જયારે વાઢવા જામતા ને એને ગરી જાય. મેર મોજ લગીન તો આવે, છેડા લગીન તો આયો પહોંચે જ નહીં. કેમ ના પહોંચે? આયો અડવ કહેવાય. ડોંગર ખરી પણ કઈ અડવ. અને જે અડવ ના હોય ને બધાની ભેગી આમ દેખાય આમ, અને પેલી આમ ઘટાડોર ઊંચી દેખાય, બધા કરતો ઊંચી દેખાય ને હવે જુડો દેખાયો. હે આ કાઢવા વાળાને બોલાયો તો અહીંયા આલ્યા તા વેરાના 100 રૂપિયા, પણ એમને જ સમજણ ના પડી નો અડવ કેવાય એવું. હા, નેદવા વાળાને આપણે બોલાવીએ ને કે હા આવજો, મારે સાફ સૂફ કરવાનું છે. અને કઈ ના હતા આપણે, જો હું તમારા હાથું ચાલે લેવા જઉં છું, હો અડવ દેખા ને કાપી જ કાઢજો, ભલે તાલકું પડી જાય, ચિંતા નહીં આવે, પણ એ ના રહેવી જોઈએ. કેમ? કદાચ મોજમાં આવીને જો ખંચેરે ગઈ ને તો આખા ઢગલાનો ભાવ બગાડે. વેપારી જોઈને કે તું હમદ અડવ હે, બગાડે કે ના બગાડે?
પણ આ દેખાતો હોય ઘટાડોર દેખાતો હોય, બહુ ભપકાદાર દેખાતો હોય, અને બહુ ભપકાદાર દેખાતો હોય ને તમારે સમજી લેવું એને હા એ કૃષ્ણએ ચેદાર અર્જુનને કહ્યું તું, અર્જુન હા આ હરણ જો તારે સુભદ્રાનું હરણ જો તારે કરવું હોય તો હું કહું એવા ખેલ કર. કે પણ મારા એવા ખેલ ના થાય ને તાકે હું કેમ કરવું પડશે હરણ. એટલે શું કરવું કે સાધુ બન સાધુ. અને એવા સાધુ એને બનાયા અને બનાવીને એવી ભભૂત આલી. શું આલી? ભભૂત આલીને તારે કહ્યું ભાગોર ને પેપરે ને આતે બેહવાનું, અને પેપરા ને આતે બેહવાનું, જ્યાં આવે પજે લાગવાનું તારે ભભૂત આલવાની. જા તને ઢોરે સુરખી થઈ, જા મોણસે સુખી થઈ, જા ખેતરમાં નહીં પાકતું હોય તો પાકશે, પકવવાનું મારા હાથમાં છે, બધા ખેલ હું કરીશ. હા અને અમારા મોટા ભાઈ આવે, અમારા મોટા ભાઈ બળદેવ એ આવે એટલે તારે એમને ભભૂત નહીં આલવાની, એમને તારે એમ કહેવાનું મારે તમારે ઘેર આવવું પડશે. હા હું જાણો છો આ બધા ઇતિહાસ વિઠ્ઠલ મહારાજ. હા એને ભભૂત નહીં આલવાની, કેમ કે ભભૂત આલી તો મારા ઘરમાં આવશે. પણ તારે આવવાનું સાક્ષાત કે હમ તમારે ઘર આएंगे, हम तुम्हारे घर आके खाना खाएंगे, है हाँ फिर देखेंगे. એવું તને બળદેવ કન વાત સાંભળી, બળદેવ કન વાત ગઈ એટલે બળદેવ કહ્યું કે આપણા ગામની અંદર સાધુ આવ્યા છે કે હા આખું ગામ જાય છે કે પજે લાગવાની એમનો કામ થઈ જાય છે. કૃષ્ણે કહ્યું તાર જાવ ને તમારું કામ થઈ જશે. તાળ બળદેવ ને વસ્તી નથી, વિઠ્ઠલ મહારાજ એ લેવા હાતું ગયા બે જણો. અંજન અર્જુન ને કહ્યું કે હમ તમારે ઘર આएंगे કે ऐसे नहीं. અને ઘેર આયા, ઘેર આયા ને પછી હતે કૃષ્ણ ને જેવા કહ્યા હતા ને એવા ખેલ મોડ્યા. હા અને પછી હરણીયો રથ માગ્યો. એ તો બધું કૃષ્ણે સમજાયું તું, બધું તમને ખબર છે, બધું ભાગવતમાં બધું બહુ બતાવ્યું છે. પણ એ માગ્યું ને એ હમણે જેવું કહ્યું એવું માગ્યું. हाँ અને हम आप नगर चर्चा करने देखने जाएंगे, ये रथ सुभद्रा चलाएगी, ये घोड़ा का जो अछोड़ा है ना वो सुभद्रा के हाथ में होगा, सब बताया था. અને એ રથ સુભદ્રાને આપ્યો, સુભદ્રાએ રથ વાંક્યો, ઘોડા આગળ હેડા, નગરના બહાર નીકળ્યા ને એટલે અર્જુને કહ્યું લાવો અછોડા મારા હાથમાં, હવે તમે બેહો પાછળ. અને જે પછી રથ નહાડ્યો એ ગયા ને સુભદ્રાનું હરણ થયું. શું સમજો આજે હરણિયા રથ લઈને આવે. આપણા ઘરોની શાંતિ મારા બેટા હરી ગયા. આપણા જીવનમાં જે કંઈક પડ્યું હતું ને સાચું હતું એવું આ લઈ ગયા, જૂઠું આપણને બટકાડી આલતા ગયા. આ તેદારોનું આજે એ ભભૂત વાળું ચાલે કે નહીં ચાલતું. ઇતિહાસ ની અંદર આવા બધા ખેલ ભજવાઈ ગયા, છતાં આપણી ધોનમાં આવ્યું, છતાં હજુ જાગ્યા ખરા પણ હવર્યા નહીં. જાગ્યા ખરા પણ હવે આ બાબતની ભોન થાય. આ ઇતિહાસ આપણે હોંભર્યા પછી હવે આપણા જીવનમાં આવું ના બને એના માટે જાગતા રહેવાનો સમય છે. એના માટે આપણે જાગવાનું, એના માટે આ બધું કરવાનો સમય ને મોકો આવ્યો. હવે જો ઊંઘમન આવ્યું એમાં આવ્યું છે વિઠ્ઠલ મહારાજ જતું રહે તો એ જવા દેવું નથી. એટલે કહ્યું માણસ જાત હશે તે સતપદ ને નિર્દાર છે. માણસ જાત હશે તે સતપદ ને નિર્દાર છે. ત્યાં ત્યાગીને અવિનાશી પદ ઉતાર છે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ ઉતાર છે. શું છે
તારી તસું તો તારું જગમાં શું પરનું શું મારું તેરી પ્યાર. લખેલા કાગળ તો હવ કોઈ વાંચે મહારાજ, આવા કોરા કાગળ વાંચી લો તાર તમે ખરા. ખરું કે નહીં? આ અનુભવી માણસ છે, રાજાને પાસે જઈને કહ્યું મારે નોકરીની જરૂર છે, રાખશો? રાજાએ કહ્યું શો ધંધો આવડે છે કે હું અનુભવી છું? ધોન રાખજો, આમાં તમારો નંબર ના આવે તો હું અનુભવી છું. બોલો શું અનુભવ આવડે છે? કે બોલો શું કઈ જગ્યાએ નોકરી આલશો મને? કે અનુભવી છો? તા કે હા. રાજા એમનો ઘોડો આલ્યો કે લો આ મારો ઘોડો. 2 મહિનાને જોડે રાખ્યો, 2 મહિનાની ચાકરી કરી અને પોણી પાઈ ખવડાવે પીવડાવે અને માવજત કરે. 2 મહિના પછી રાજાએ દરબારમાં બોલાયો અને પૂછ્યું બોલ મારા ઘોડા વિશે તારો શું અનુભવ છે? અનુભવી માણસે કહ્યું કે રવા દો, ઘોડા વિશે કહેવાય એવું નથી. કે કેમ નથી કહેવાય એવું? કે ના જો કહીશ તો તમે મને નોકરીમાંથી કાઢી મૂકશો. કે નહીં કાઢી મૂકો. શી ખાતરી નહીં કાઢી મૂકો? એ તોબાના પત્રા ઉપર લેખ લખી આલ્યો, તને કશું કહેવામાં નહીં આવે. અનુભવી માણસે કહ્યું રાજા આ તમારો જે ઘોડો છે ને એ ઘોડો ખરેખર હારી ઓલાદનો નથી. કે હારી ઓલાદનો નથી? તા કે ના, કે આ જ્યાં ઘોડો લાયા હોય તો જઈને પૂછ્યા. પૂછવા ગયા, જ્યાંથી ઘોડો લાયા તેને પૂછ્યું કે આ ઘોડા વિશે શું છે ભાઈ? કે સાચી વાત કહું રાજા વાજા નોંધરો રીજે રાજ આલે ખીજે જડથી માસે જુદું કરે. આ તમે આયા છો એટલે જૂઠું બોલાય નહીં, પણ આ ઘોડાનો જ્યારે જન્મ થયો તે ઘોડાનો જન્મ થવો તરત એ ઘોડી એની માં જન્મ આપીને તરત ઘોડી મરી ગઈ. પછી આ ઘોડાને અમે ગાયનું દૂધ પી અને ઉછેરીને મોટો કર્યો છે. ઓતારી એવું તાકા આયા પાછા અનુભવીને મળ્યા કે વાત સારી સાચી છે, હારું દૂધમાં આવ્યું આ તો. કે પણ તને ખબર કેવી રીતે પડી? ધોન રાખજો, હો નજર આપા રાખજો. કે તને ખબર કેવી રીતે પડી? કે મને ખબર એ રીતે પડી, ઘોડો જો સારી ઓલાદનો હોય તો નીચું ઘાલી ના ખાય, ઊંચું જોઈને ખાય. એટલે 100% નીચું ઝાલીને ખાય છે એ બીજાનો જ લક્ષણ હોવો. આમાં તમારા ખોરાક આવી જવાના. ઘણા ખરા પડ્યા છે લેટ, ભજનમાં આવવામાં પડ્યા છે લેટ, અને ફાસા ખાય છે ઓમ લેટ. શું ખાય છે? સાફીઓ વાળા ખાય છે ઘણા ખરા. મહારાજ તમે શું કરો છો? કે મહારાજ થોડુંક શરીર દુબળું થઈ ગયું છે, થોડુંક લેટ ખાઉં છું કે થોડું હબધું થાય. ત્યાં ખાવાથી થાય? તારે પ્રોટીન વાળા જો ખોરાક જોઈતા હોય તો હોજે ચણા પલાળી મેલ અને હવારમાં ખાજે. હવારમાં ખાજે, ચણામાં સારું પ્રોટીન છે. મગ હોજે પલાળી રાખ, હવારમાં ખા. જે ખાય મગ એને ચાલે પગ. ખાવાના ખોરાક ખાય નહીં, બીજા ખોરાક ખાય. પછી કે છે અમે આવું કરવા માંગીએ. અનુભવીએ કહ્યું સારી ઓલાદનો ઘોડો નથી. હા, હારો ઘોડો હોય તો ઊંચું જોઈને ખાય, નીચું જોઈને ના ખાય. એના ઉપરથી ખબર પડે કે ના પડે? હા, લક્ષણ કયા લે કે ના કયા લે? ધોન રાખજો.
અમુક બાબતો આપણી લક્ષણ ઉપર આવતી હોય, આવે કે ના આવે? એટલે કહ્યું છે જો લક્ષણ ઉપર ના લાવવી હોય તો એ તમે ભજન કરો ને નરનાર અવસર આયો. એ તમે ભજન કરો ને નરનાર અવસર આયો છે. એ હજુ બદલી લો સંસ્કાર આયો છે. હજુ બદલી લો સંસ્કાર અવસર આયો છે. એ પેલા પાવન થાવું, હે પેલા પાવન થાવું, ગુરુના શરણે જાઉં, ગુરુના શરણે જાઉં. હું તમને પછી સમજાશે સાર અવસર આયો છે. 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 ગુરુ કૃપા કરે, હે ગુરુ કૃપા કરે, હે ગુરુ કૃપા કરે, હે ગુરુ કૃપા કરે. હે તન તાપ કરે, તન તાપ કરે. તમને ઓળખાવે અગમય પાર અવસર આયો છે. તમને ઓળખાવે અગમય પાર અવસર આયો છે. તમે ભજન કરો ને નરનાર અવસર આયો. હે તમે ભજન કરો ને નરનાર અવસર આયો છે. હજુ બદલી લો સંસ્કાર અવસર આયો છે. હજુ બદલી લો સંસ્કાર અવસર આયો છે. તમે ભજન તમે ભજન કરો ને નરનાર અવસર આયો છે. આપે આપ જુઓ, આપે આપ જુઓ, ખોટા સંશય કુઓ, ખોટા સંશય કુઓ. પછી ખેલો મોડાની ધાર અવસર આયો. એ પછી ખેલો મોડાની ધાર અવસર આયો છે. કેવું માની લેજો, હે કેવું માની લેજો. ગુરુના શરણે જાજો, ગુરુના શરણે જાજો. નતું રાબવું તારે પાર અવસર આયો. નતું રાબવું તારે પાર અવસર આયો છે. તમે ભજન કરો ને નરનાર અવસર આયો છે. તમે ભજન કરો ને નરનાર અવસર આયો છે.
જાગજી ગોલડા જાગજી ગોલડા ભવસાગર ના કોઠે આયેલું નામ તું છે જાગજી વહલડા ભવસાગર ના કોઠે આવેલું નામ ડૂબે છે તારી નાવ વેમ નાવંતુર ઘણા તારી નાવ મહાવેમ નાવંતુર ઘણા તારી નાવ મહાવેમ નાવંતુર ઘણા તારી નાવ મહાવેમ નાવંતુર તોરા ધાગા દીકરા નહીં ચાહે ભવસાગર ના કોઠે આયેલું નામ નિયમા તોરા ગાગાથી કામ નહીં ચાલે જાગજી વહલડા ભવસાગર ના કોઠે આવેલું નામ ડૂબે છે તારી નાવ મહાભેદ દેહ પ્રાંતિ ઘણી તારી નાવ મહાભેદ દેહ પ્રાંતિ ઘણી તારી નાવ મહાભેદ દેહ પ્રાંતિ ઘણી તારી નાવ મહાભેદ દેહ પ્રાંતિ જાગ ભવસાગર ના કોઠે આવેલું નાવ ડૂબે છે થોડું થોડું બોલતા રહેજો કદાચ ભજન આધામાં આવી તમને જે અભરખા થાય છે એ સંતોને થઈ ચૂક્યા છે તમને જે થાય છે એ સંતોને થઈ ચૂક્યા છે અને થયા ને તારે હમણે આજીજી કરી સંતોની પાસે જઈને આજીજી કરી અરજ કરીને કહ્યું એ જી મારી મમતા મરે નહીં એનું માર શું કરવું એવી મારી મમતા આ મરે નહીં એનું માર શું કરવું આંખમાંથી બોર બોર જેટલા આહું જાય અને રોતે 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 કહ્યું છે આ તો આમ બીડી પીતા જાય ને આમ વાતો કરતા જાય મહારાજ જીવ કોને કહેવાય તારું સત્યાનાશ જાય તારું
પેલા અમને રડતે રડતે કહ્યું, બોર બોર જેટલા હું આહું પડતો જાય ને બોલ્યા, એવું રાજાનું સ્વરૂપ ધરીને જોઈ રે લીધું, જોને માર ધન નો નહીં પા આટલા ધને મારું મન થીરનો લૂટ્યો મેં તો સગડો સંસાર, એવું મનડું એવું મમતા મરે નહીં, એનું માર શું કરવું? આ તો કોઈ કઈ કહેતું જ નહીં અહીંયા. એવું છીપું રે બનીને મેં તો જોઈ રે લીધું, જોને માળ જડનો નહીં પા આટલા જડે મારું મન થીરનો રહી માર છીપ રહી માર સ્વાતિ કેરિયા, એવું મમતા મરે નહીં, એનું માર શું કરવું? છીપુનું સ્વરૂપ ધરી મેં જોઈ લીધું, જળનો પાણીનો કોઈ પાર નહીં. એટલું બધું સમુદ્રની અંદર તો પાણીની ખોટ હોય, પણ એ સમુદ્રમાં જે પાણી છે ને એનાથી મોતી ના પાકે, એનાથી મોતી ના પાકે. વિઠ્ઠલ મહારાજ કદાચ છોકરો ના માનતો હોય ને મોની જાય તોય આ મોતી પાકે એવું નહીં, વહુ ના માનતી હોય મોની જાય તોય કદાચ આ મેર આવે એવો નહીં, ઘરવાળો ના માનતો હોય મોની જાય તોય આ મેર આવે એવો નહીં. મેર તો શેને લાવવાનો છે? સંતોનું કેવું એમ છે કે મારી મમતા મરે નહીં, એનું માર શું? એનો ઉપાય મને બતાવો, એનો રસ્તો બતાવો. આ જગતની અંદર પ્રશ્ન બધા બહુ છે, તારે જવાબે એટલા છે. ટીવીમાં જોઈએ ને તો બધા પ્રશ્નો જ લઈને જાય છે. આખા કાર્યક્રમ એવા ટીવીમાં એવા કાર્યક્રમો જ આવે છે, ચિઠ્ઠીઓ લખી લખીને મોકલે છે. એને ચિઠ્ઠીઓમાં હાહુ અવની જ માથા કૂટો હોય, રાવજી ભાઈની હોય ને કાકાની હોય ને મામાની હોય ને ઈધરની તીધરની, આવી બધી. એક જણાએ એવો કાગળ મળ્યો મોકલ્યો ને તે પેલો ઉપરવાળો જવાબ આલવાનો જ પડી મેલ્યો. ઉપરવાળા આખું પાહું બદલી નાખ્યું, હચ મચી જાય. જ્યારે પોતાનો પ્રશ્ન, અહીંયા આગળ પોતાની વાત છે. સંતો આપણી વાત લઈને આવ્યા છે. કોની વાત લઈને આવ્યા છે? આપણી પોતાની વાત લઈને આવ્યા છે. ને આજે આપણી વાત કહી રહ્યા છે. હા, સંતો આપણી વાત કહી રહ્યા છે ને આપણી વાત મત આપણું કલ્યાણ છે. આયા સંદેશો લઈને સંત સોહાગી, આયા સંદેશો લઈને સંત સોહાગી. આયા સંદેશો લઈને સંત સોહાગી, આયા સંદેશો લઈને સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુ રે ભાગી, આયા સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુ રે ભાગી, આયા સંત સોહાગી.
टाळ्यो अंदेशो भवनी भ्रातुरे बियाया संत सोहागी टाळ्यो अंदेशो भवनी भ्रातुरे भागियाया संत सोहागी पावन की तो प्रणयापी तोहराशी टाड़ी 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 जन्मो जन्म ना पापो ना जाते बाड़ी आया संत सोहागी जन्मो जन्म ना बापो ना जाते बाड़ी आया संत सोहागी जन्मो जन्म ना पापो ना जाते बाड़ी आया संत सोहागी जन्मो जन्म ना पापो ना जाते बाड़ी आया संत सोहागी बीजो मानी नयम था दाढ़ा घुमाया 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 ऊठा बेस गुरुए वालो दर्शाया आया संत सोहागी वालो दर्शाया आया संत सोहागी में सदगुरुए वालो दर्शाया आया संत सोहागी आया संदेशो लईने संत सोहागी आया संदेशो लईने संत सोहागी सदगुरु गंगा मारे सदगुरु काशी 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 गुरु घट घट नावासी आया संत सोहागी गुरु अविनाशी गुरु घट घट नावासी आया संत सोहागी गुरु अविनाशी घटो घटनारे वासी आया संत सोहागी गुरु अविनाशी गुरु घट घट नावासी आया संत सोहागी की सदगुरु गोविंद रामे शान की सदगुरु गोविंद रामे शान की सदगुरु गोविंद रामे शान की सदगुरु गोविंद रामे અહીંયા કરાયું વાત મુખો મુખ દર્શાવાલો કેવા मुखो मुख दर्शावालो सचराचर व्यापी आया संत सोहागी मुखो मुख दर्शावालो सचराचर व्यापी संत सोहागी આજે મહિમા એનો છે આજે મહિમા आ मुखो मुख दर्शावालो सचराचर व्यापी आया संत सोहागी मुखो मुख दर्शावालो
દયા કરીને દર્શન દીધા દયાલે 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 ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી આયા સંદેશો લઈને સંત સોહાગી આયા સંદેશો લઈને સંત સોહાગી મારા મોડવે ચકલી મલકારા મારે મારા મોડવે ચકલી મલકારા મારે મોડવે ચકલી મલકારા મારે મારે મારા મોડવે ચકલી મલકારા મારે કોને કોને દેખી 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 મલકારા મારે મારા સદગુરુ ને 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 દેખી મલકારા મારે વાલા ભક્તો ને દેખી મલકારા મારે આપ સંતો ભક્તો ને દેખી મલકારા મારે સંતો ને દેખી મલકારા મારે સંતો ભક્તો ને દેખી મલકારા મારે કોને કોને જોવા 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 મલકારા મારે આ નિજ સ્વરૂપ ને જોવા મલકારા મારે આ નિજ સ્વરૂપ ને જોવા મલકારા મારે સ્વરૂપને જોવા મલકારા મારે સ્વરૂપને જોવા મલકારા મારે ભવસાગર ને તરવા 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 મલકારા મારે દલપત રમના વગડે મલકારા મારે દલપત રમના વગડે મલકારા મારે